જૂનાગઢ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિલીપસિંહ સિસોદિયાની ગ્રાન્ટમાંથી માળિયાહાટીના અને કળાયા ગામના લોકોના હિતાર્થે 2 એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। લોકોને આવશ્યક અને ઉપયોગી થાય તેવા કાર્યો દિલીપસિંહ સિસોદિયા દ્વારા કરવામાં આવી રહ્યા છે। ગત વર્ષની ગ્રાન્ટમાંથી ભંડુરી અને ધણેજ ગામને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી। જિલ્લા પંચાયત દ્વારા રૂપિયા 15 લાખ જેવા માતબર ખર્ચે માળિયાહાટીના તથા કળાયા અને આંબેચા ગામના લોકોના લાભાર્થે 2 એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના દિલીપસિંહ, તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા, કાનજી યાદવ, હમીરસિંહ સભાપતિ, શાંતિલાલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી। બંને એમ્બ્યુલન્સ જે તે ગ્રામ પંચાયતોને સુપ્રત કરવામાં આવી હતી। વધુમાં લોકોને આ સેવાનો લાભ મળે અને દર્દી સમયસર હોસ્પિટલ પર પહોંચે તેવી નેમ સાથે આ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવેલ છે। આ વિસ્તારમાં લોકોએ એમ્બ્યુલન્સ ફાળવવા બદલ દિલીપસિંહ સિસોદિયાનો આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ માળિયા મુકામે જૂનાગઢ જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી એટલે કે મારી ગ્રાન્ટમાંથી માળિયા અને કળાયા એમ 2 ગામે અમે એમ્બ્યુલન્સની ગ્રાન્ટ ફાળવેલ હતી। માની સાંસદશ્રી, માની તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તથા તમામ તાલુકા પંચાયતના સદસ્યો, આગેવાન શ્રી હમીરસિંહ બાપુ, શાંતિ બાપા, ગુરુભાઈ બધાની હાજરીમાં આજે અમે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરેલ છે અને તમામ ગામના સરપંચો એક માળિયા અને આંબેચા માટે એક ગાડી આપી છે। આપણે કળાયા અને તાલુકા પંચાયત નીચે આવતા 6 ગામ માટે એમાં અમે 15 લાખ રૂપિયાને ખર્ચે 2 જે ગ્રાન્ટ ફાળવેલ હતી એમની 2 એમ્બ્યુલન્સનું આજે લોકાર્પણ કરેલ છે।